ઓમ ગંગ ગણપતે નમઃ। મીન રાશિવાળા મિત્રો, હવે 26 એપ્રિલથી 30 એપ્રિલ એટલે કે એપ્રિલ મહિનાના આજે 5 દિવસ છે। એમ કહીએ કે એપ્રિલ મહિનાના આજે છેલ્લા 5 દિવસ બચ્યા છે। આ 5 દિવસોની અંદર હવે નવો ખેલ શરૂ થવા જઈ રહ્યો છે। જી હા મિત્રો, મોટા શુભ સંકેતો તમને આ 5 દિવસોની અંદર મળવાના છે। પરિવારમાં 5 મોટી ભયંકર ખુશખબરીઓ તમને આ 5 દિવસોની અંદર મળવાની છે। આજે સમય 26 એપ્રિલથી 30 એપ્રિલ 5 દિવસોનો સમય છે, તે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે અને ખૂબ જ શુભ સંયોગોમાં છે। તો મિત્રો, કઈ રીતે આ સમય રહેશે, કયા કયા શુભ સંકેતો તમને મળશે અને કઈ 5 મોટી ખુશખબરીઓ તમને આ 5 દિવસોમાં મળશે, તે જ અમે તમને આ વિડીયોમાં જણાવીશું। 26 એપ્રિલથી 30 એપ્રિલ એટલે કે 5 દિવસોનું તમારી રાશિનું સંપૂર્ણ અને સચોટ રાશિફળ અને મહત્વપૂર્ણ ભવિષ્યવાણી આ વિડીયોના માધ્યમથી અમે કરવા જઈ રહ્યા છીએ। સાથે જ આ 5 દિવસોમાં કયા કયા ક્ષેત્રોમાં તમને લાભ મળશે, કયા કયા ક્ષેત્રોમાં તમારે સાવધાની રાખવાની છે, તમારી લવ લાઈફ કેવી રહેશે, કરિયર કેવું રહેશે, બિઝનેસ વેપાર કેવો રહેશે, સ્વાસ્થ્ય કેવું રહેશે, શિક્ષણ, નોકરી અને આર્થિક સ્થિતિ કેવી રહેશે, તે દરેક ક્ષેત્ર વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું અને વિડીયોના અંતમાં તમને ઉપાય પણ જણાવીશું, જેથી કરીને તમે આ સમયનો લાભ પ્રાપ્ત કરી શકો। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે। શરૂઆતથી લઈને અંત સુધી વિડીયોને પૂરો જરૂર જોજો। વિડીયો આગળ શરૂ કરીએ તે પહેલાં સૌથી પહેલાં તો લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ, જય સૂર્યદેવ ચોક્કસ લખજો। તો ચાલો જાણી લઈએ કે તમારા માટે 26 એપ્રિલથી 30 એપ્રિલ એટલે કે 5 દિવસનો આ સમય કેવો રહેશે। મિત્રો, તમને જણાવી દઈએ કે આજે સમય 26 એપ્રિલથી લઈને 30 એપ્રિલ એટલે કે આ 5 દિવસોનો છે, તે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે અને મોટા શુભ સંયોગમાં છે। કારણ કે આ 5 દિવસોના અંતરાલમાં ભગવાન સૂર્યદેવ અને ભગવાન શનિદેવની તમારા ઉપર કૃપા વરસી રહી છે તેમ સમજી લો। કારણ કે આ સમય તમારા માટે ગ્રહ નક્ષત્રોના હિસાબે ખૂબ જ ભાગ્યશાળી છે અને મોટા શુભ સંયોગમાં છે। તમને આ સમયમાં મોટો લાભ મળવાનો છે, સફળતાઓ તમારા કદમ ચૂમવાની છે। જે કામ છેલ્લા ઘણા સમયથી અટક્યા હતા તે હવે તમારા થોડા પ્રયત્નોથી પૂર્ણ થઈ જશે। 26 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો સમય તમારા માટે ખુશીઓથી ભરેલો સમય છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે આ 5 દિવસોના અંતરાલમાં તમને પ્રગતિને લગતા શુભ સમાચાર પ્રાપ્ત થવાના છે। ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારો થોડો સમય પસાર થશે। આ સમયે કોઈ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારામાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવાનું છે। આ 5 દિવસના સમયમાં બાળકો અને યુવા વર્ગ પોતાના લક્ષ્યો પ્રત્યે પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખશે અને સાથે જ તમને જણાવી દઈએ કે તમે લોકો ખૂબ જ વ્યવહાર કુશળ હોવ છો અને તમારો આ જ ગુણ આ 5 દિવસોમાં તમારી પ્રગતિમાં સહાયક બનવાનો છે। તમે તમારી બુદ્ધિ અને હોશિયારી દ્વારા તમારા સંપર્ક સૂત્રોનો ફાયદો ઉઠાવવામાં સક્ષમ રહેવાના છો। ભાઈઓ અથવા સંબંધીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો નિકાલ પણ કોઈની મધ્યસ્થતાથી આ સમયે થઈ જશે અને સાથે જ તમારા મૃદુભાષી અને ઉદારવાદી દૃષ્ટિકોણથી લોકો આ 5 દિવસોમાં તમારાથી પ્રભાવિત થવાના છે। સમય રહેતા તમે જૂના મતભેદો અને ગેરસમજોને ઉકેલી લેશો। બાળકોને ભણવામાં મનવાંછિત પરિણામો પ્રાપ્ત થવાના છે। ઘરના વડીલોના આશીર્વાદ તમારા માટે આ ક્ષેત્રમાં સહાયક રહેશે। તેમના આશીર્વાદ તમારા પર બનેલા રહેશે। સાથે જ તમને જણાવી દઈએ કે આજે સમય છે તે ઘર પરિવારના લોકો સાથે તમે સુખ શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે પસાર કરવાના છો। ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેવાનું છે। આ 5 દિવસોના અંતરાલમાં ઘરની દેખરેખ અને સજાવટ સંબંધિત કાર્યોમાં પરિવારજનો સાથે મળીને તમે શોપિંગમાં સમય પસાર કરવાના છો અને સાથે જ પ્રોફેશનલ સ્ટડીઝ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓને અપાર સફળતા મળવાની છે। તેથી તમે એકાગ્રચિત્ત થઈને તમારા ભણતર પર ધ્યાન આપો। સાથે જ તમને જણાવી દઈએ કે ઘણા દિવસો પછી કેટલાક જાતકોના ઘરમાં આ 5 દિવસોમાં નજીકના મહેમાનોના આગમનથી ઉત્સવ જેવો માહોલ પણ રહેવાનો છે। દરેક સદસ્યો એકબીજા સાથે મળીને ખુશી અનુભવશે તથા કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર પણ આ દિવસોમાં વિચાર વિમર્શ થવાનો છે અને ઘણી સમસ્યાઓનું સમાધાન પણ તમને મળવાનું છે। એ સમસ્યાઓનું સમાધાન નીકળશે જેમાં છેલ્લા ઘણા સમયથી કોઈ કાર્યમાં તમને સફળતા મળી રહી ન હતી, કોઈ કામ અટકેલા હતા તે હવે સુચારુ રૂપે ચાલવાના છે। પરિવારમાં તમને એક વાત જણાવી દઈએ કે પરિવારમાં સુખ શાંતિ તમારા માટે આ દિવસોમાં પહેલી પ્રાથમિકતા રહેશે। તમે કામકાજ અને પરિવારમાં શ્રેષ્ઠ તાલમેલ બનાવી રાખવાના છો। બાળકોના ભણતરને લગતા કાર્યોમાં વિશેષ વ્યસ્તતા રહેવાની છે તમારી। નજીકના સંબંધીઓ સાથે સંબંધો મજબૂત કરવામાં તમારું મુખ્ય યોગદાન રહેવાનું છે। આ સમયે તમને જણાવી દઈએ કે આજે 5 દિવસનો સમય છે। આ 5 દિવસના સમયમાં તમે ક્યાંય પણ પૈસાનું રોકાણ કરો છો તો વિશ્વાસ રાખજો કે આવનારા ભવિષ્યમાં તમને તેનો સારો લાભ મળવાનો છે। રોકાણની દ્રષ્ટિએ આ 5 દિવસોનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે। જ્યાં પણ પૈસા લગાવશો તેનું સારું એવું વળતર ભવિષ્યમાં તમને મળશે અને સાથે જ તમે એ પણ જોશો કે આ 5 દિવસોમાં અટકેલા પૈસા મળી રહ્યા છે। પછી ભલે તે ઉધાર આપેલા પૈસા હોય કે તમારા બિઝનેસ વેપાર કારોબારમાં અટકેલા પૈસા હોય કે તમારી નોકરી
નોકરીમાં કોઈ ઇન્સેન્ટિવ બનતું હોય અને તે પૈસા રોકાયેલા હોય, આ સમયે તમને તમારા અટકેલા પૈસા મળવાના પૂર્ણ યોગ છે. તે પૈસા મળશે જેની તમે આશા છોડી દીધી હતી. સાથે જ તમે એક વાતનું વિશેષ ધ્યાન રાખજો કે આ 5 દિવસોના અંતરાલમાં કોઈ પણ અજાણ્યા લોકો સાથે સંપર્ક ન વધારવો અને ન તો કોઈ બહારની વ્યક્તિની દખલગીરી તમારા પરિવાર પર થવા દેવી. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન વગેરેનો ઉપયોગ બિલકુલ ન કરવો. કોઈ પણ પ્રકારની દુર્ઘટના થવાની આશંકા બનેલી છે. અમે તમને સચેત કરી દઈએ છીએ, સાવધાન કરી દઈએ છીએ. ક્યારેક વાતચીત કરવા દરમિયાન તમારા મોઢામાંથી એવી વાત પણ આ દિવસોમાં નીકળી શકે છે જે પરસ્પર સંબંધો માટે નુકસાનકારક હોઈ શકે છે. તેથી તમારે વિશેષ રૂપે આ 5 દિવસોના અંતરાલમાં પોતાના ગુસ્સે અને આવેગ પર કંટ્રોલ રાખવાની જરૂર પડશે. વ્યવસાય સંબંધિત મુશ્કેલીઓને ઘરની સુખ સુવિધાઓ પર હાવી ન થવા દો. નવા લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખો અને નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર બનાવી રાખો. એક વાતનું બીજું ધ્યાન રાખજો કે આ સમયે તમે ભૂલથી પણ કોઈને પૈસા ઉધાર ન આપી દેતા. જો તમે આ 5 દિવસોમાં આ 5 દિવસની તારીખોને નોંધીને રાખી લો, આ 5 દિવસોમાં તમારે ભૂલથી પણ કોઈને પૈસા ઉધાર આપવાના નથી. તે પૈસા તમારા ફસાઈ શકે છે, તમે છેતરાઈ શકો છો. તેથી તમારે સાવધાન રહેવાનું છે અને ધન કોઈને આપવું નહીં. વિચારી સમજીને જ આપવું અને સુનિશ્ચિત કરી લેવું કે તે પૈસા તમને પાછા મળી શકે છે કે નહીં. જો તમને કોઈ શંકા હોય તો ભૂલથી પણ ઉધાર પૈસા ન આપવા આ દિવસોમાં, અન્યથા તે પૈસા તમારા ફસાઈ શકે છે. સાથે જ એક વાતનું બીજું ધ્યાન રાખજો કે આ 5 દિવસોમાં તમારી મહત્વપૂર્ણ વસ્તુઓને સાચવીને રાખવી. ચોરી થવાની કે ખોવાઈ જવાની સંભાવના આ સમયે બની શકે છે. અમે વિડીયોમાં જણાવ્યું છે કે રોકાણ કરશો તો લાભ મળશે, પરંતુ રોકાણ કરતા પહેલા કોઈ આર્થિક નિષ્ણાતની સલાહ ચોક્કસ લઈ લેવી. થોડી સલાહ સૂચન કરી લેવી. આમ તો આ સમયે ગ્રહ સ્થિતિઓ તમારા રોકાણમાં મોટા લાભની સ્થિતિ બનાવી રહી છે, છતાં પણ થોડી સલાહ ચોક્કસ લઈ લેવી તમારા માટે સારું રહેશે. હવે વાત કરીએ આ 5 દિવસોમાં તમારા પ્રેમ જીવન એટલે કે લવ લાઈફ વિશે, તો તમને જણાવવા માંગીએ છીએ કે ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને સાથે જ પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજોનું આ દિવસોમાં નિરાકરણ આવી જશે અને ફરીથી સંબંધો મધુર બની જશે અને પરસ્પર પ્રેમ વધવાનો છે. સંતાનનું જિદ્દી વલણ ક્યારેક તમને થોડા સમય માટે ચિંતામાં મૂકી શકે છે, પરંતુ તમારી સમજદારીથી તમારી ચિંતાઓ દૂર થઈ જશે અને સંતાન તરફથી તમને ખૂબ જ સારા સમાચાર જલ્દી જ પ્રાપ્ત થશે. તમારી સંતાન આ દિવસો કંઈક એવું કરશે કે તમને તમારા ઉછેર પર ગર્વ થશે, મોટી સિદ્ધિઓ હાંસિલ કરશે. પછી તે શિક્ષણનું ક્ષેત્ર હોય, કરિયરનું ક્ષેત્ર હોય કે બિઝનેસ વેપારનું ક્ષેત્ર હોય, તમે જોશો કે સંતાન તરફથી મોટી સિદ્ધિઓ મળવાની છે. સમય સારો છે અને સાથે જ તે લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે જેઓ એકબીજાને પ્રેમ કરે છે અને ઘણા સમયથી આ પ્રેમનો ઇકરાર કરવા માંગે છે. તો પરસ્પર પ્રેમનો ઇકરાર કરો. પ્રેમ સંબંધો લગ્ન સંબંધોમાં પણ બદલાઈ શકે છે. ઘર પરિવારના લોકો સાથે તમારા પ્રેમ પ્રકરણની વાતો શેર કરો કે તમે કોને પ્રેમ કરો છો અને તમારા પેરેન્ટ્સ સાથે મેળવવાનો પ્રયત્ન કરો. તમે જોશો કે તે પ્રેમ સંબંધો લગ્ન સંબંધોમાં બદલાશે. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ સમય સારો છે અને સાથે જ જીવનસાથી સાથે ઘર પરિવારના લોકો સાથે આ સમયે તમે ડિનર વગેરે પર પણ જઈ શકો છો. ઘર પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પણ પ્લાન બની શકે છે. એક અલગ જ ખુશીનો અહેસાસ થશે અને અલગ જ ખુશીનો આનંદ લેશો. ખૂબ જ સારી ક્ષણો હશે. આ 5 દિવસના સમયનો પૂર્ણતઃ લાભ લો. ખૂબ જ સારો સમય પ્રેમ જીવનની દ્રષ્ટિએ તમારા માટે રહેશે. હવે વાત કરીએ તમારા બિઝનેસ વેપારની. આ 5 દિવસોમાં બિઝનેસ વેપાર કેવો રહેશે તો તમને જણાવી દઈએ કે આ દિવસોમાં બિઝનેસ વેપાર પ્રત્યે ગંભીરતાથી નક્કર નિર્ણયો તમારે લેવા પડશે અને સૌથી સારી વાત એ રહેશે કે આ સમયે જે પણ નિર્ણય તમે લેશો તે નિર્ણયો સાચા સાબિત થશે અને સફળતાઓ તમને પ્રાપ્ત થશે. સાથે જ આ 5 દિવસોમાં તમે એ જોશો કે મશીનરી વગેરે સાથે જોડાયેલા વ્યવસાયો મોટી લાભકારી સ્થિતિમાં હશે અને જે લોકોના ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલા કાર્યો છે તેઓ મોટા નફાના યોગમાં રહેશે. જે લોકો સોશિયલ મીડિયા, શેર માર્કેટ અને ઓનલાઈન કાર્યો સાથે જોડાયેલા છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે, તેમને મોટા નફા મળવાના યોગ છે. તમારા બિઝનેસ વેપારને વધુમાં વધુ લોકો સુધી માર્કેટિંગ દ્વારા પહોંચાડો. ડિજિટલ માર્કેટિંગનો સહારો લો. તમને અત્યંત લાભ મળવાનો છે બિઝનેસ વેપારમાં. જે લોકોના પહેલેથી બિઝનેસ વેપાર છે તેઓ પણ મોટા નફાના યોગમાં રહેવાના છે. મશીનરી સાથે જોડાયેલા વ્યવસાય હોય, ખાનપાન સાથે જોડાયેલા વ્યવસાય હોય, કમ્યુનિકેશન આધારિત કામકાજ સાથે જોડાયેલા વ્યવસાય, આભૂષણ અને સાથે જ કલા જગત સાથે જોડાયેલા વ્યવસાયો મોટા નફાના યોગમાં છે આ 5 દિવસોમાં. કેટલાક ભાગ્યશાળી જાતકો તો આ 5 દિવસોમાં પોતાનો બિઝનેસ વેપાર પણ શરૂ કરી શકે છે. નવો બિઝનેસ વેપાર જે ઘણા સમયથી વિચારી રહ્યા હતા કે અમે કંઈક નવું શરૂ કરીએ, અમારા માટે ક્યારે આ સમય આવશે, તો સમજી લો કે હવે તમારા ભાગ્યના દ્વાર ખુલી ગયા છે, બંધ કિસ્મતના દ્વાર ખુલી ગયા છે. નવા બિઝનેસ વેપાર તમે શરૂ કરી શકશો જે ઘણા સમયથી પ્લાન કરી રહ્યા હતા. આ સમય નવો બિઝનેસ વેપાર શરૂ કરવા
માટે પણ સારો છે. તમને તમારા ભાગ્યનો સાથ મળશે. નિસંકોચ બિઝનેસ વેપાર શરૂ કરો. લાભ ચોક્કસ તમને મળશે. જે લોકો નોકરી કરે છે તે લોકો માટે નોકરીમાં પણ સારા યોગ છે. ખુશખબરી મળવાના યોગ છે, કારણ કે નોકરીમાં તમારા કાર્યોથી તમારા ઉચ્ચ અધિકારી દ્વારા પ્રશંસા કરવામાં આવશે. જે પણ તમે કાર્ય કરશો તેમાં તમને સારા પરિણામો મળશે. બોસની નજરમાં તમારી વેલ્યુ વધવાની છે. તમને જે પણ ટાર્ગેટ આપવામાં આવશે તે તમે સમયસર પૂર્ણ કરશો. સફળતાઓ તમને મળવાની છે અને સાથે જ તેનાથી એક સારા ઇન્સેન્ટિવનો પણ બેઝ બનશે અને તમારા માટે પ્રમોશનના માર્ગો પણ ખુલી જશે. તમને જે પણ કામ આપવામાં આવશે તે તમે 100% કરશો. પરંતુ આ વાતો તમને આગળ વધતા જોઈ અને દરેક કાર્યમાં સફળતા મળતા તમારા જે સહકર્મીઓ છે, જે તમારા પ્રત્યે થોડો વિરોધી ભાવ રાખે છે, જે તમારાથી બળે છે, તેમનાથી બસ સાવધાન રહેવાનું છે. આમ તો તમારું કંઈ પણ અહિત નહીં કરી શકે, છતાં પણ થોડા સાવધ રહો અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોને સાચવીને રાખો. તેના ગુમ થવાની આશંકા છે. આ કોઈ બીજું નહીં, તમારા સહકર્મી જ કરી શકે છે તમને નીચા દેખાડવા માટે. તેથી થોડા સાવધાન રહો, સચેત રહો. નોકરીના ક્ષેત્રમાં જે લોકો વિદેશ જઈને ભણવા માંગે છે અથવા કોઈ કારોબાર કે નોકરી શરૂ કરવા માંગે છે, આ સમયે તમને વિદેશ જવા સંબંધિત કોઈ શુભ સમાચાર ચોક્કસ પ્રાપ્ત થશે. મહેનત અનુસાર ફળ તમને ચોક્કસ મળશે. વિદેશ જવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. તૈયાર રહો. જે પણ તકો મળે તેને હાથમાંથી ન જવા દો. જે લોકો ભણતર કરી રહ્યા છે તેમને ભણતરમાં અનુકૂળ પરિણામ ચોક્કસ પ્રાપ્ત થશે. કાયદાકીય ભણતર કરી રહ્યા હો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હો તો ભણતરના બાબતે સમય અનુકૂળ છે. પરંતુ ખોટી સંગતથી બચવું પડશે અને સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરવાથી બચવું પડશે. ભણતર પર ફોકસ રાખવું પડશે. ખોટી સંગત છોડી દો. ખોટા ખાનપાનથી બચો. ભણતર પ્રત્યે એકાગ્રચિત્ત રહો, કારણ કે આ જે 5 દિવસનો સમય છે તે કરિયરમાં મોટી મોટી ઊંચાઈઓ સ્પર્શવાનો સમય છે. સમયનો પૂર્ણતઃ લાભ લો. આવો મોકો વારંવાર નથી આવતો જેમાં આટલા શુભ સંયોગો આ 5 દિવસોમાં બન્યા છે. તમે તેનો લાભ જરૂર ઉઠાવો. મોકાને હાથમાંથી ન જવા દો. તમારા માટે આ 5 દિવસોનો સમય ખૂબ જ સારો છે. આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો આ 5 દિવસનો સમય સારો છે. બિઝનેસ વ્યાપારમાં નફાના સારા યોગ છે અને સાથે જ નોકરીમાં પણ પ્રમોશન અને ઇન્સેન્ટિવ વગેરેના યોગ છે. જેમના અટકેલા પેમેન્ટ્સ છે તે પણ મળવાની શક્યતા છે. ધન પ્રાપ્તિની દૃષ્ટિએ સમય સારો છે, પરંતુ થોડું ધન આપવાથી બચવું, ઉધાર આપવાથી બચવું, જે અમે તમને પહેલા પણ જણાવ્યું છે. સાવધાન રહો. હવે વાત કરીએ તમારા સ્વાસ્થ્યની. આ 5 દિવસોના અંતરાલમાં સ્વાસ્થ્ય કેવું રહેશે? તો તમને જણાવવા માંગીશું કે આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા દેખાઈ રહી નથી, પરંતુ તમારે બદલાતી ઋતુથી પોતાનો બચાવ રાખવાનો છે. ખોટા ખાનપાનથી બચવાનું છે. વધુ મસાલાયુક્ત અને તળેલા પદાર્થોથી બચવું, અન્યથા પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. વધારે મહેનત અને પરિશ્રમના કારણે થોડી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે, તેથી વચ્ચે વચ્ચે આરામ પણ લેતા રહેવો. આમ તો કુલ મળીને સ્વાસ્થ્ય તમારું સારું રહેશે. છતાં પણ જો કોઈ સમસ્યા તમને લાગે, ખાસ કરીને ડાયાબિટીઝ અને હાર્ટની બીમારી જેવી તકલીફ ધરાવતા લોકોએ સાવધાની રાખવી અને નિયમિત ચેકઅપ કરાવતા રહેવું. દરરોજ યોગ કરો, પ્રાણાયામ કરો, આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો અને તમારી વિચારસરણી પોઝિટિવ રાખો. નકારાત્મક બિલકુલ ન વિચારો. સારું ખાઓ, સારું પીઓ અને ખોટા ખાનપાનથી બચો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ 5 દિવસોમાં બિલકુલ ચિંતા ન કરો. હવે વાત કરીએ ઉપાયની કે આ 5 દિવસોના અંતરાલમાં તમારે કયા ઉપાય કરવા જોઈએ. તો મિત્રો, સૌથી પહેલો ઉપાય, તમે ભગવાન સૂર્યદેવને 1 લોટો જળ અર્પિત કરો. સૂર્યદેવના મંત્રોનો જાપ કરતા સવારના સમયે તાંબાનો 1 સિક્કો વહેતા જળમાં ઓમ ઘૃણી સૂર્યાય નમઃ મંત્રનું સ્મરણ કરતા સવારે પધરાવી દો. વહેતા જળમાં પ્રવાહિત કરી દો. કોઈ પણ તાંબાનો સિક્કો હોય કે તાંબાનો ટુકડો. જીવનમાંથી મુશ્કેલીઓ સમાપ્ત થશે. સાથે જ તમે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પીપળાના ઝાડની પરિક્રમા કરો અને શનિદેવના મંત્રોનો જાપ કરો અને શનિદેવ સંબંધિત વસ્તુઓનું દાન કરો. કોઈ પણ એક દિવસે કરી લેજો. આ 5 દિવસોમાં શનિદેવની કૃપા વરસશે. મુશ્કેલીઓ સમાપ્ત થશે અને તમને લાભ મળવાનું શરૂ થઈ જશે. આ ઉપાયો કરી લેજો, તમને લાભ મળશે. જો કોઈ સમસ્યા કે પરેશાની તમારા જીવનમાં હોય તો અમને કોમેન્ટ કરજો. અમે તેનું સમાધાન ચોક્કસ જણાવીશું. મિત્રો, હવે આપણે એવા 5 મોટી અને ભયંકર ખુશખબરીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે આ 5 દિવસોમાં તમારા જીવનના દ્વાર ખખડાવવાની છે. પ્રથમ ખુશખબરી તમારા આર્થિક પક્ષને લઈને છે, કારણ કે આ 5 દિવસોમાં ધન લાભના એવા યોગ બની રહ્યા છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. અચાનક ક્યાંકથી
ઘરેથી એવા નાણાં પ્રાપ્ત થશે જે તમારા વર્ષો જૂના દેવા અથવા આર્થિક તંગીને દૂર કરી દેશે. બીજી મોટી ખુશખબરી તમારા સંતાન પક્ષ તરફથી આવશે. કદાચ તેમના કરિયરમાં કોઈ મોટો વળાંક આવે અથવા તેમને કોઈ એવી મોટી સફળતા મળે જેનાથી સમાજમાં તમારું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય. ત્રીજી ખુશખબરી તમારા અટકેલા સરકારી કામોને લઈને છે. જો કોઈ કાયદાકીય ગૂંચવણ હતી તો આ 5 દિવસોમાં તેનો અંત આવશે અને ફેસલો તમારા પક્ષમાં આવી શકે છે. ચોથી ખુશખબરી તમારા પારિવારિક જીવનમાં જોવા મળશે. જે ઘરમાં લાંબા સમયથી તણાવ હતો ત્યાં કોઈ માંગલિક પ્રસંગની રૂપરેખા તૈયાર થશે અને પરિવારના સભ્યો વચ્ચે અતૂટ પ્રેમ જોવા મળશે. પાંચમી અને સૌથી મોટી ખુશખબરી તમારા પોતાના કરિયર અને માન સન્માનને લઈને છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની કદર થશે અને તમને કોઈ મોટી જવાબદારી અથવા પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે જે તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવી દેશે. પરંતુ મિત્રો, આટલા મોટા લાભ અને ખુશીઓની વચ્ચે તમારી કેટલીક સાવધાનીઓ પણ રાખવી અત્યંત અનિવાર્ય છે. ગ્રહોની ચાલ જ્યારે આટલી તેજ હોય ત્યારે ક્યારેક અજાણતામાં લીધેલો એક નાનો નિર્ણય પણ મોટું નુકસાન કરાવી શકે છે. ખાસ કરીને આ 5 દિવસોમાં તમારે તમારા રહસ્યો અને તમારી યોજનાઓ કોઈની પણ સાથે શેર કરવી નહીં, કારણ કે તમારા જ નજીકના લોકો તમારી પ્રગતિ જોઈને ઈર્ષ્યા કરી શકે છે અને તમારી યોજનાઓમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કરી શકે છે. લેવડ દેવડની બાબતે અત્યંત સાવધાન રહેવું અને કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા તેને 2 વાર વાંચવું ખૂબ જ જરૂરી છે. આ સમયગાળા દરમિયાન મનમાં ક્યારેક અશાંતિ કે મૂંઝવણનો અનુભવ થઈ શકે છે, પરંતુ તમારે તમારા મનોબળને મજબૂત રાખવું પડશે અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવું પડશે. શનિદેવ અને સૂર્યદેવના આ શુભ સંયોગનો પૂરો લાભ ઉઠાવવા માટે તમારે તમારા આચરણમાં પણ શુદ્ધતા લાવવી પડશે અને કોઈનું પણ દિલ દુભાવવાથી બચવું પડશે. વિડિયોના અંતમાં આપણે એવા અચૂક ઉપાયો વિશે વાત કરીશું જે આ 5 દિવસોને તમારા માટે યાદગાર બનાવી દેશે. ભગવાન સૂર્યનારાયણને જળ અર્પિત કરતી વખતે તેમાં થોડા લાલ ફૂર અને અક્ષત ઉમેરવાથી તમારી કીર્તિમાં વધારો થશે. સાથે શનિવારે સાંજે પીપળાના વૃક્ષ પાસે 2 મુખી દીવો પ્રગટાવવાથી તમારી પનોતી કે ગ્રહ દોષોની અસરો ઓછી થઈ જશે. આ 5 દિવસો દરમિયાન ગરીબોને કાળી અડદની દાળ અથવા કાળા તલનું દાન કરવું તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. મિત્રો, આ સમય તમારા માટે સોના જેવો કિંમતી છે. તેને આળસમાં કે વ્યર્થ વાતોમાં ગુમાવશો નહીં. ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખો અને મહેનત કરતા રહો. સફળતા ચોક્કસ તમારી રાહ જોઈ રહી છે. આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમારી રાશિ મીન હોય તો જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અમે તમારા સુખદ ભવિષ્યની કામના કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ 5 દિવસો તમારા જીવનમાં નવી રોશની લઈને આવે. મિત્રો, આ 5 દિવસોના સમયગાળામાં તમારે એક વાત ખાસ સમજવાની જરૂર છે કે જ્યારે ગ્રહોની સ્થિતિ આટલી પ્રબળ હોય ત્યારે તમારી આંતરિક શક્તિ પણ જાગૃત થતી હોય છે. મીન રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ સંવેદનશીલ અને દયાળુ હોય છે અને તમારી આ જ દયા ભાવના આ દિવસોમાં તમને કોઈ મોટા પુણ્યનું ફળ અપાવવાની છે. આ સમય દરમિયાન જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરશો અથવા કોઈ પશુ પક્ષીની સેવા કરશો તો તેનું અનેક ગણું ફળ તમને આર્થિક ઉન્નતિના રૂપમાં જોવા મળશે. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી પોતાના મકાનનું સપનું જોઈ રહ્યા છે અથવા જમીન મિલકતના વ્યવહારમાં અટવાયેલા છે તેમના માટે આ 5 દિવસોમાં કોઈ મોટો રસ્તો ખુલતો જણાશે. પૂર્વજોના આશીર્વાદ તમારી સાથે છે, જેના કારણે પ્રોપર્ટી સંબંધિત જે વિવાદો વર્ષોથી ચાલી રહ્યા હતા તેમાં અચાનક સમાધાનની સ્થિતિ બનશે. આ સમયગાળો તમારી સામાજિક પ્રતિષ્ઠામાં 4 ચાંદ લગાવનારો સાબિત થશે, કારણ કે તમારી બોલવાની છટા અને તમારો નમ્ર સ્વભાવ સમાજના મોટા લોકો સાથે તમારા સંપર્કો વધારશે, જેનો સીધો ફાયદો તમને તમારા વ્યવસાય કે નોકરીમાં આગામી મહિનાઓમાં જોવા મળશે. તમારા સ્વાસ્થ્યના પક્ષે વાત કરીએ તો માનસિક શાંતિ માટે આ દિવસોમાં યોગ અને પ્રાણાયામનો સહારો લેવો અત્યંત હિતાવહ છે. ભલે કામનો બોજ વધારે હોય, પરંતુ જો તમે તમારા મનને શાંત રાખશો તો જ તમે આ શુભ સંયોગોનો સાચો આનંદ મેળવી શકશો. રાત્રિના સમયે મોડા સુધી જાગવાનું ટાળજો અને પૂરતી ઊંઘ લેવાનો પ્રયત્ન કરજો, કારણ કે તમારી આંખો અને મગજને આ સમયે આરામની સખત જરૂર રહેશે. જે મિત્રો લાંબા સમયથી કોઈ જૂની બીમારીથી પરેશાન હતા તેમને આ 5 દિવસોમાં યોગ્ય માર્ગદર્શન અને દવા મળી જશે, જેનાથી સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો જોવા મળશે. આ ઉપરાંત તમારા જીવનસાથીનો સંબંધ એક નવી ઊંચાઈ પર પહોંચશે. તેમની સલાહ આ દિવસોમાં તમારા માટે કોઈ વરદાનથી ઓછી નહીં હોય, તેથી જ્યારે પણ કોઈ મૂંઝવણ અનુભવો ત્યારે તેમની સાથે દિલ ખોલીને વાત કરજો. ભાગ્યનો સાથ ત્યારે જ મળે છે જ્યારે આપણી મહેનત અને ઈશ્વરની કૃપા એક સાથે ભળે છે અને તમારા માટે આ 5 દિવસો એવો જ એક અદ્ભુત સંગમ લઈને આવ્યા છે.
આગળ વધતા પહેલા મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે આ સમયમાં તમારે કયા રંગો અને કયા અંકોનો ઉપયોગ કરવો જોઈએ જે તમારા માટે લકી સાબિત થઈ શકે છે. આ 5 દિવસો દરમિયાન પીળો અને કેસરી રંગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે, જ્યારે સફેદ રંગ તમને માનસિક શાંતિ પ્રદાન કરશે. જો કોઈ મહત્વના કામ માટે જઈ રહ્યા હો તો આ રંગોના વસ્ત્રો ધારણ કરવાથી સકારાત્મક ઊર્જાનો અનુભવ થશે. જીવનમાં આવતી નાની નાની અડચણોથી ગભરાવાની જરૂર નથી, કારણ કે શનિદેવ જ્યારે ન્યાય કરે છે ત્યારે તે વ્યક્તિને સોનાની જેમ તપાવીને શુદ્ધ બનાવે છે. અંદર છુપાયેલી કલા અને પ્રતિભાને બહાર લાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. જો તમે કોઈ નવો કોર્સ કરવા માંગતા હો અથવા કોઈ નવી સ્કિલ શીખવા માંગતા હો તો ચોક્કસ આગળ વધજો, કારણ કે આ સમયમાં શીખેલું જ્ઞાન તમને ભવિષ્યમાં ખૂબ જ મોટી આર્થિક સફળતા અપાવશે. અંતમાં એટલું જ કહીશ કે ઈશ્વર પર ભરોસો રાખો અને આ 5 દિવસોને દરેક પળને ખુશીથી જીવો. તમારા જીવનમાં આવતી દરેક ખુશીઓને સ્વીકારવા માટે તૈયાર થઈ જાઓ અને મનમાં એવો દ્રઢ સંકલ્પ કરો કે આ સમય તમારી પ્રગતિનો પાયો નાખશે. વિડિયો જોતા તમામ ભક્તોને વિનંતી છે કે જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરજો, જેથી તેઓ પણ આ શુભ સમયનો લાભ ઉઠાવી શકે. તમારી રાશિ મીન હોય તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખીને તમારી હાજરી પુરાવજો. ભગવાન ભોળાનાથ અને સૂર્યદેવની કૃપા તમારા પર સદાય બની રહે તેવી પ્રાર્થના. મિત્રો, આ 5 દિવસોના મહત્વને સમજવા માટે આપણે થોડું ઇતિહાસ અને પૌરાણિક શાસ્ત્રોના પાના ઉથલાવીએ તો સમજાય છે કે મીન રાશિ એ ચક્રની અંતિમ રાશિ છે, જે મોક્ષ અને આધ્યાત્મિક જ્ઞાનનું પ્રતીક છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે જે અમૃત કુંભ નીકળ્યો હતો તેના સંરક્ષણ માટે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો, જે આ મીન રાશિનું જ સ્વરૂપ માનવામાં આવે છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આકાશમાં સૂર્ય અને શનિનો આવો દુર્લભ સંયોગ સર્જાય છે ત્યારે પૃથ્વી પર મોટા પરિવર્તનો આવે છે. પ્રાચીન જ્યોતિષીઓ માનતા હતા કે એપ્રિલના આ અંતિમ દિવસો એ સંધિકાળ સમાન છે, જ્યાં જૂનું નષ્ટ થાય છે અને નવા યુગનો પ્રારંભ થાય છે. તમારા માટે આ સમય એવો જ એક ઐતિહાસિક વળાંક સાબિત થવાનો છે, કારણ કે મીન રાશિના સ્વામી ગુરુદેવ છે અને અત્યારે શનિદેવની દૃષ્ટિ તમારા કર્મોનું ફળ આપવા માટે તત્પર છે. ઇતિહાસમાં ઉલ્લેખ છે કે રાજા હરિશ્ચંદ્ર હોય કે નલ દમયંતી, જ્યારે શનિદેવની કૃપા ઉતરે છે ત્યારે રંક પણ રાજા બની જાય છે. તમારી રાશિ માટે આ 5 દિવસો એ પાપના નાશ અને પુણ્યના ઉદયના દિવસો છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ આવા સમયે ગંગા કિનારે બેસીને સૂર્ય ઉપાસના કરતા હતા, કારણ કે સૂર્ય એ આત્માનો કારક છે અને શનિ એ કર્મનો. આ બંને મહાગ્રહો જ્યારે એક સાથે તમારા જીવન પર પ્રભાવ પાડે છે ત્યારે તમારા પિતૃઓના અધૂરા કાર્યો પણ પૂર્ણ થવા લાગે છે. તમને જણાવી દઈએ કે મીન રાશિનો ઇતિહાસ એ ત્યાગ અને સમર્પણનો ઇતિહાસ છે. જેમ સમુદ્રમાં મીન એટલે કે માછલી સતત વહેતી રહે છે અને જીવંતતાનું પ્રતીક છે, તેમ આ 5 દિવસોમાં તમારી અંદર પણ એક નવી ઊર્જાનો સંચાર થશે, જે તમને ઇતિહાસ રચવા માટે પ્રેરિત કરશે. આ એ સમય છે જ્યારે તમે તમારા પૂર્વજોની વિરાસતને આગળ વધારી શકશો. જો તમારા પરિવારમાં કોઈ જૂની પરંપરા કે કોઈ કુળદેવીના કાર્યો બાકી હોય તો આ 5 દિવસોમાં તેની શરૂઆત કરવાથી તમને અતૂટ સફળતા મળશે. જેવી રીતે પ્રાચીન સમયમાં મહારાજાઓ યુદ્ધમાં વિજય મેળવવા માટે વિજય મુહૂર્તની રાહ જોતા હતા, તેવી જ રીતે તમારા માટે 26 થી 30 એપ્રિલનો આ સમયગાળો વિજય મુહૂર્તથી ઓછો નથી. આ દિવસોમાં લેવાયેલા સાહસિક નિર્ણયો આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ બનશે. તમારા જીવનનો આ ભાગ ઇતિહાસમાં એટલા માટે લખાશે કારણ કે તમે શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ ધરાવો છો. ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારી સાથે છે, કારણ કે મીન રાશિ એ જ્ઞાન અને ભક્તિનો સંગમ છે. આ સમય દરમિયાન જો તમે કોઈ ધર્મગ્રંથનું પઠન કરો છો અથવા કોઈ ઐતિહાસિક ધાર્મિક સ્થળની મુલાકાત લો છો તો તમારી માનસિક મર્યાદાઓ તૂટશે અને તમે બ્રહ્માંડની શક્તિઓ સાથે જોડાણ અનુભવશો. યાદ રાખજો મિત્રો, ઇતિહાસ હંમેશા એવા લોકોનો જ લખાતો હોય છે જેઓ મુશ્કેલ સમયમાં પણ હિંમત નહીં હારતા. તમારી રાશિ પર અત્યારે જે ગ્રહ દશા ચાલી રહી છે તે તમને લોખંડમાંથી સોનું બનાવવા માટે આવી છે. જેવી રીતે પ્રાચીન ભારતની સંસ્કૃતિમાં સૂર્યવંશી રાજાઓ પોતાની પ્રજાના કલ્યાણ માટે સર્વસ્વ ત્યાગી દેતા હતા, તેવી જ રીતે આ 5 દિવસોમાં તમારા ત્યાગ અને મહેનતનું ફળ તમને સમાજમાં માનવંત સ્થાન અપાવશે. આ 5 દિવસોમાં તમે જે પણ સત્કર્મ કરશો તે તમારા જીવનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવશે. આ સમયગાળો માત્ર અંગત સ્વાર્થ માટે નથી, પણ લોક કલ્યાણ અને પરિવારના ઉત્થાન માટે છે. ગ્રહોની આ ઐતિહાસિક ચાલ તમને સંકેત આપી રહી છે
કે હવે સમય પાકી ગયો છે. તમારા ભાગ્યનો સૂર્ય હવે મધ્યાહને તપવાનો છે. શનિદેવની ન્યાયપ્રિયતા અને સૂર્યદેવનું તેજ તમારી અંદર એવા આત્મવિશ્વાસનું નિર્માણ કરશે કે તમે અશક્યને પણ શક્ય બનાવી શકશો. આજના આ વિડીયોના માધ્યમથી હું તમને એ જ યાદ અપાવવા આવ્યો છું કે તમે સામાન્ય નથી. તમારી અંદર ઋષિઓનું જ્ઞાન અને યોદ્ધાઓનું તેજ છુપાયેલું છે. આ 5 દિવસોમાં તમારા એ તેજને ઓળખો અને નવી સફળતાના શિખરો સર કરો. ઇતિહાસ તમારી રાહ જોઈ રહ્યો છે. બસ એક ડગલું આગળ વધવાની જરૂર છે. ભગવાન સોમનાથ અને દ્વારકાધીશના આશીર્વાદ સાથે તમે આ યુદ્ધ જીતી લેશો એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. મિત્રો, આ વિડીયોના અંતિમ ચરણમાં આપણે એ વાત પર ભાર મૂકીશું કે મીન રાશિના જાતકો માટે આ 5 દિવસો માત્ર એક સમયગાળો નથી, પરંતુ એક સુવર્ણ અવસર છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે. અત્યાર સુધી આપણે જે પણ ચર્ચાઓ કરી, પછી તે આર્થિક લાભ હોય, પરિવારની ખુશીઓ હોય, કરિયરની ઊંચાઈઓ હોય કે ઐતિહાસિક સંદર્ભ હોય, તે બધું જ ત્યારે જ સાર્થક થશે જ્યારે તમે પૂરા આત્મવિશ્વાસ અને હકારાત્મક ઊર્જા સાથે કર્મ કરશો. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે તેમ કર્મણીયેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કે તમારે ફળની ચિંતા છોડીને આ 5 દિવસોમાં તમારી પૂરી તાકાત લગાવી દેવાની છે. ગ્રહો નક્ષત્રો તમારી પડખે ઊભા છે અને કુદરત તમને સાથ આપી રહી છે, ત્યારે તમારે આળસનો ત્યાગ કરી નસીબના ભરોસે બેસી રહેવાને બદલે પુરુષાર્થ કરવાનો છે. આ સમયગાળામાં તમે જે બીજ રોપશો તે ભવિષ્યમાં વટવૃક્ષ બનીને તમને છાયો અને મીઠા ફળ આપશે. યાદ રાખજો કે જીવનમાં તકો વારંવાર નથી આવતી, અને જ્યારે આવી જબરદસ્ત ગ્રહદશા તમારી રાશિમાં બેઠી હોય ત્યારે એક નાનું ડગલું પણ લાંબી મંઝિલ કાપવામાં મદદરૂપ થાય છે. આ વિડીયોમાં આપેલી માહિતી મુજબ જો તમે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખશો, વાણીમાં મધુરતા રાખશો અને વડીલોના આશીર્વાદ લઈને આગળ વધશો, તો દુનિયાની કોઈ શક્તિ તમને સફળ થતાં રોકી શકશે નહીં. આ 5 દિવસોમાં તમે જે માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિનો અનુભવ કરશો તે તમને લાંબા સમય સુધી ઊર્જાવાન રાખશે. તમારા જીવનમાં આવતા પરિવર્તનોને સ્વીકારવા તૈયાર રહેજો અને ઈશ્વર પરની તમારી શ્રદ્ધા ક્યારેય ડગવા ન દેતા. શનિદેવનો ન્યાય અને સૂર્યદેવનો પ્રકાશ તમારા જીવનના અંધકારને દૂર કરી નવી રોશની ફેલાવશે એવી અમને પૂરી ખાતરી છે. અમે ઈચ્છીએ છીએ કે આ 5 દિવસો તમારા અને તમારા પરિવાર માટે મંગલમય સાબિત થાય અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય. જો તમને આજનો આ ખાસ વિડીયો પસંદ આવ્યો હોય અને તમે અમારી મહેનતને બિરદાવવા માંગતા હો તો આ વિડીયોને ચોક્કસ લાઇક કરજો અને તમારા મિત્રો તેમજ સંબંધીઓ સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ જાણકારીનો લાભ ઉઠાવી શકે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનારા તમામ મહત્વપૂર્ણ રાશિફળ અને ધાર્મિક માહિતીના વિડીયો તમને સૌથી પહેલા મળી રહે. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય અથવા તમે તમારી રાશિ મુજબ કોઈ ખાસ ઉપાય જાણવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. આશા છે કે આ 5 દિવસો તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઊર્જા સાથે. ત્યાં સુધી ભગવાનની ભક્તિમાં લીન રહો અને સકારાત્મક રહો. જય માતાજી, જય દ્વારકાધીશ.